હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ વિભાગને લઈને માહિતીઓ પણ સામે આવી રહી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની વાત કરીએ તો વિભાગ માટે માતબર બજેટ ફાળવાયું છે। કુપોષણ ઘટાડવા પ્રયાસો ચાલુ છે, જે અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ અને વિભાગના સચિવે જણાવ્યું કે હેડ કાઉન્ટ એપ્લિકેશનથી 7.70 લાખ ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો ઓનલાઈન ઉમેરો થયો છે। હાજરી અને ખર્ચમાં પારદર્શિતા આવી છે। હાલ 48 લાખ લાભાર્થીઓ નોંધાયા છે। આગામી સમયમાં લાભાર્થીઓની સંખ્યા 50 લાખ પર પહોંચશે। વિવિધ ટ્રેકિંગ સિસ્ટમને એક કરવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવવાની પણ માહિતી આપી। સાથે જ ચૈતર વસાવાના આરોપ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં ફ્લેવર્ડ મિલ્ક નિયમિત પહોંચે છે। 70,000 જેમાં પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટેટિંગ મધર્સ અને 6 લાખથી વધારે બાળકોનું ઉમેરો આપણે આંગણવાડીમાં કર્યા છે, જેમાં આપણે પોષણ ટ્રેકરમાં આંગણવાડી વર્કર બેન એ મહેનત જ કરતા હતા, સારી મહેનત કરે છે। એ બાળકોનું કાઉન્ટ નાખી દેતા હતા મેન્યુઅલી, એમને મદદ થાય અને આપણું લાભ બધા બાળકોને મળે। એના માટે આપણે એવી રીતે એક એપ બનાવી કે જ્યારે આપ આંગણવાડીમાંથી એમના મોબાઈલથી આપ એક ફોટો લેશો તો તાત્કાલિક એક હેડકાઉન્ટ નંબર આવી જાય છે, એટલે કેટલા બાળકો છે આવી જાય છે અને એ ડેટા આપણને સપોર્ટ કરે છે। જે મેન્યુઅલ ડેટા એન્ટ્રી છે એને સપોર્ટ કરે છે અને આપણે ચોક્કસ એનાથી જે આપણી હાજરી છે એમાં આપણને થોડો સુધારો થયો છે। આ હેડ કાઉન્ટનો મહત્વ એટલા માટે છે કે જ્યારે આપણે એવું નોંધણી કરતા હોય, રજિસ્ટ્રેશન કરતા હોય કે આ 1000ની વસ્તીમાં 25 બાળકો લગભગ આવે છે, સમજી લો ફોર એન એક્ઝામ્પલ કે આંગણવાડીમાં 25 બાળકો આવે છે એવું આપણે રજિસ્ટર કર્યું છે, પણ ઇન રિયાલિટી જ્યારે હેડકાઉન્ટ થાય છે ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે છે કે આંગણવાડીમાં 25ની સામે 25 આવે છે કે 30 આવે છે કે 10 આવે છે। અને જો ઓછા આવતા હોય તો એનો મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક બાળકો ત્યાં સુધી પહોંચતા ના હોય, તો એના માટે અમારા શું પ્રયત્ન હોવા જોઈએ જેથી કરીને એ બાળક આંગણવાડીમાં આવે તો એમાં જે આપણે કુપોષણના લાગતી કોઈ પણ સમસ્યા હોય એના નિવારણ લાવી શકીએ। એના માટેનું ખાસ આ હેડકાઉન્ટનો વિષય એટલા માટે છે। નર્મદાના ડેડિયાપાડા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા। સાંસદે કહ્યું કે આ લોકોને આદિવાસીઓનો વિકાસ નથી દેખાતો। વિધાનસભામાં ચૈત્ર વસાવાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર સાંસદ વિફર્યા અને કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ કોલેજો બનાવી છે, આ લોકોને ખબર નથી અને શાળામાં શિક્ષકો નથીની વાત કરી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદી ડેડિયાપાડામાં આવ્યાને મોદી સાહેબની ટીકા ટિપ્પણી કરતા હોય છે। પ્રશંસા તો નહીં કરો પણ ખોટું શું કામ બોલો છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક કાર્ય કર્યું છે। આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે। આ ગુજરાતની અંદર બીજા ખોટા ટપોરીઓ લડવા આદિવાસીના મસીહા કોના નીકળી પડે છે। ધારાસભ્ય ડફોડેને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો આ શિક્ષકોની ઘટ છે માન્ય છે, ઓર્ડરની ઘટ છે માન્ય છે, સમયની સાથે બદલી થાય પણ સતત એને દેખાતું જ નથી। આટલી સુંદર પ્રાથમિક શાળા બની છે। હર્ષ સંઘવી આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે છે, જ્યાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રીએ ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં તેઓ જોડાઈ ગયા હતા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા હતા। સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા। નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માઇક્રોન કંપનીના યુનિટનું ઉદ્ઘાટન કરશે। 28 ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી પીએમ મોદીનો અહીંયા ભવ્ય રોડ શો પણ યોજાશે। સાણંદ ખાતે 3.5 કિલોમીટરના રોડ શોનું આયોજન છે। હેલિપેડ ગ્રાઉન્ડથી માઇક્રોન કંપની સુધી યોજાશે રોડ શો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ સ્થાનિક તંત્ર અને બીજેપી દ્વારા તૈયારીઓ પણ ચાલી રહી છે। રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરીક્ષાર્થી નોંધાયા છે। જિલ્લામાં 182 કેન્દ્રો પર ધોરણ 10ની, 101 કેન્દ્રો પર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 39 કેન્દ્રો પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન થયું। પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે અલગ અલગ સ્કોડ દ્વારા ચેકિંગની કામગીરી કરાઈ। તમામ કેન્દ્રો પર કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનું આયોજન થયું। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ જોવા મળ્યું। ગેરરીતિ અટકાવવા એપ્લિકેશનથી મોનિટરિંગ, પેપર ટ્રેકિંગ માટે પાટા એપનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। એપથી શિક્ષણ વિભાગની પેપર બોક્સ પર નજર, તમામ પેપર બોક્સ એપની મદદથી ટ્રેકિંગ કરાશે।
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને અંદાજે 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ખાસ કરીને બોર્ડ દ્વારા જે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને પાટા એપ્લિકેશન જે છે, પેપર ટ્રેકિંગ એપ્લિકેશન જે છે તેની મદદ લેવાઈ રહી છે. બોર્ડના સચિવ રાકેશ વ્યાસ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણી. સર, જે પાટા એપ્લિકેશન ગેરરીતિને અટકાવવા માટે મોનિટરિંગ થઈ રહ્યું છે, કઈ રીતની આ એપ્લિકેશન વર્ક કરે છે, શું છે એપ્લિકેશન? પાટા એપ્લિકેશન છે પેપરનું ટ્રેકિંગ કરવા માટે કે કયા તબક્કે પહોંચ્યું છે અને એના ફોટોગ્રાફ પણ એમાં લેવામાં આવે છે કે જેથી ખ્યાલ આવે કે પેપર સલામત રીતે અને સીલબંધ પરિસ્થિતિમાં પહોંચ્યું છે. એટલે આના માટે જે છે સરકારી પ્રતિનિધિ એના મોબાઈલમાં પાટા એપ્લિકેશન હોય છે અને એ જ્યારે ઝોન ઉપરથી રવાના થાય છે ત્યારે એના નંબરો લેવામાં આવે છે, કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ ગયા છે, એનું પત્રક અપલોડ થાય છે એટલે અત્યારે ખ્યાલ રહે કયા વાહનમાં કયા સરકારી પ્રતિનિધિ છે. અને ત્યારબાદ કેન્દ્ર ઉપર પહોંચે ત્યારે એ વાહન ત્યાં પહોંચી ગયાનો ફોટો હોય છે, સાથે પેપરના જે 6 સાઈડ હોય બોક્સના એનો ફોટોગ્રાફ એમને લાઈવ ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે. ગેલેરીમાંથી અપલોડ થઈ શકતો નથી એટલે લોકેશન સાથે એ સ્થળ ઉપર પહોંચ્યાની સાબિતી સ્વરૂપે અહીંયા મોનિટરિંગ થઈ શકે છે અને એ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. અને જ્યારે કેન્દ્ર સંચાલકને સોંપે ત્યારે કેટલાની હાજરીમાં સોંપ્યું છે અને એમને સોંપે એનો પણ ફોટો એક અપલોડ થાય છે કે જેથી આટલા લોકોની સાક્ષીમાં સીલબંધ પરિસ્થિતિમાં મળ્યું છે એની ખરાઈ અને ચોકસાઈ બોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. તો આ હતા રાકેશ વ્યાસ સર. અને જે પ્રકારે પરીક્ષાઓ જે આજથી શરૂ થઈ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને આ પાટા એપ્લિકેશન જે છે તેના દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું છે. પ્રથમ ભાષાનું પેપર પ્રમાણમાં સહેલું પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા. ગુજરાતીના પેપરમાં સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અંગે નિબંધ પૂછાયો. મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ સરળ લાગ્યું. અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને AI પર નિબંધ પૂછાયો. ઇન્ડિયા ઓફ માય ડ્રીમ નિબંધ પૂછવામાં આવ્યો. એટલે બહુ સારું ગયું છે અને બહુ ઈઝી હતું. સ્ટોરી લખી છે, સ્ટોરી બહુ સારી ગઈ છે, 5 પેજની લખી છે. બહુ સારું રહ્યું, તૈયારી કરી એ પ્રમાણે. આજે ગુજરાતીનું પેપર હતું, બહુ જ મસ્ત ગયું. મેઘરજમાં ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી. મેઘરજ પંચાલ રોડ પર ડુંગર પર વિકરાળ આગ, જંગલની વનરાજી બળીને રાખ થઈ ગઈ હતી. મેઘરજ વન વિભાગની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી. ઉનાળાની શરૂઆતમાં જ ડુંગર પર આગ લાગવાના બનાવો શરૂ થયા છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમનના ધજાગરાને કારણે અકસ્માત. અટલ બ્રિજ નીચેના 4 રસ્તા પર અકસ્માત થયો. રોંગ સાઈડ આવેલા બાઇક ચાલકના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો. રોંગ સાઈડ આવતા બાઇક ચાલકને બચાવવા જતા અન્ય બાઇક ચાલક પટકાયો હતો. ફરી એકવાર આ દ્રશ્યો તમે જોઈ શકો છો કઈ રીતે આખો અકસ્માત થાય છે. ટ્રાફિક નિયમનના ધજાગરાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે. વડોદરામાં બેફામ બનેલા બાઇક ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે. ઝોમેટો ડિલિવરી બોયને સ્ટન્ટ કર્યા હતા. આ તસવીરો જુઓ. અટલ બ્રિજ નીચે વાંકી ચૂકી બાઇક હંકારી. પૂરપાટ ઝડપે બાઇક હંકારતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બેફામ બનેલા તત્વો સામે ટ્રાફિક પોલીસ લાચાર દેખાઈ રહી છે. તો આ તસવીરો તમે જોઈ શકો છો. વડોદરામાં બેફામ બનેલો આ બાઇક ચાલક સ્ટન્ટ કરતો દેખાય છે. ઝોમેટો ડિલિવરી બોય છે જે સ્ટન્ટ કરતો જોવા મળે છે અને અટલ બ્રિજ નીચે વાંકી ચૂકી બાઇક તેણે હંકારી હતી. બાદમાં દારૂ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા સૈજપુર ખાતે વિરોધ કરવામાં આવ્યો. વિસ્તારમાં દારૂ વેચનાર બુટલેગર સામે કાર્યવાહીની માંગણી કરાઈ છે. દારૂ અને ડ્રગ્સ બંધ કરવા માટે પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. તો આ તરફ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થયું. એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે યુનિવર્સિટી દ્વારા કરેલ કાર્યવાહીનો વિરોધ નોંધાવવામાં આવ્યો. યુનિવર્સિટી દ્વારા એનએસયુઆઈના 9 કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ અને એડમિશન રદ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની સત્તાધીશોએ આ નિર્ણય અંગે પરિપત્ર બહાર પાડીને અમલ કર્યો હતો. વિદ્યાર્થીઓએ માંગ કરી કે જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં સામેલ ન હતા તેમના નામ પરત ખેંચવામાં આવવા જોઈએ. વિરોધ પ્રદર્શન દરમિયાન સરદાર પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટા સાથે દેખાવો કરવામાં આવ્યા. પાણીપતની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. હજીરાની એએમએનએસ કંપનીના કર્મચારીઓ હડતાળ પર છે. પાણીપતમાં
એક કર્મચારીના મોત બાદ આક્રોશ જોવા મળ્યો. મોતનો વિડીયો વાયરલ થતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. સુરતથી આ તસવીરો આવી રહી છે. કર્મચારીઓએ કામ બંધ કરીને હોબાળો મચાવ્યો છે. વિવિધ માંગણીને લઈ કર્મચારીઓ કામથી અળગા રહ્યા. રોષે ભરાયેલા કર્મચારીઓએ તોડફોડ કરી છે. પરિસ્થિતિ બેકાબુ બની જતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. કંપનીના અધિકારીઓ કર્મચારીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા. જોકે 40 ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે. 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું છે. 20 કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીંયા પાણીપત ખાતે બનેલી ઘટનાની અસર સુરતમાં જોવા મળી છે અને સુરતમાં જે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ છે, એએમએનએસ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા, કામથી અળગા રહ્યા અને હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ કામ બંધ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. એક કર્મચારીનું પાણીપતમાં જે રીતે મૃત્યુ થયું ત્યારબાદ અહીંયા રોષ જોવા મળ્યો. एमएनएस कंपनी में जो वर्कर है वर्कर स्ट्राइक पे गया था, उसकी जो वेतन बढ़ाने के लिए और का जो काम का समय है उसमें बढ़ोतरी करने की वजह से स्ट्राइक पे गए थे. पुलिस को जानकारी मिली तो तुरंत हजीरा और इच्छापुर पुलिस और सूरत शहर के अलग अलग ऑफिसर और पुलिस को एमएनएस कंपनी में भेजा गया है. टीयर गैस छोड़े हैं हमने, कितने छोड़े नहीं, टीयर गैस छोड़े हैं. टीयर गैस छोड़ने के बाद कंट्रोल में परिस्थिति है. सर इधर हम लोग काम करने आते हैं इधर कंपनी के अंदर, लेकिन हम लोग का जो ड्यूटी है मांगे हैं 12 घंटा ड्यूटी करवाया जाता है हम लोग से, 8 घंटे का पैसा ले लिया जा रहा है, लेकिन हम लोग को मिल नहीं रहा है. बाकी बोनस वगैरह भी नहीं हम लोग को मिल रहा है. और हम लोग काम बात है सर. आपका नाम? इसके आलम. कहाँ से आ रहे हो आप यहाँ? बंगाल से. अच्छा, क्या हुआ था? एक्चुअली सुबह इधर में एक वर्कर लोगों का एक डिमांड था कि 12 घंटा ड्यूटी सरकार ने अभी लागू कर दिया, 8 घंटे ड्यूटी है. तो इधर में वर्कर लोगों को 12 घंटे ड्यूटी कराता है, मगर 12 घंटे का पैसा ज़्यादा नहीं देता है. तो इधर वर्कर लोगों का डिमांड है कि 8 घंटे ड्यूटी करेगा, उसके ज़्यादा हम लोग नहीं करेगा. उससे ज़्यादा अगर 4 घंटे करेगा उसका ओटी मिलना चाहिए, मगर इधर नहीं देता है. इसीलिए इधर पहले से हड़ताल हो रहा था. पुलिस भी जो हमारे पीआई थे वो घटनास्थल पर ही थे और बहुत कोशिश की पुलिस ने उनको समझाने की कि बिल्कुल आप लोगों की बात सुनी जाएगी और उसमें अगर कुछ भी होगा तो डेफिनेटली कंपनी भी साथ बैठकर इसमें आपकी बात सुनी जाएगी. बहुत कोशिश की पुलिस ने, बट जैसे ही फिर ये थोड़े बिल्कुल वो हो गया एंड जब इनने पत्थर मारा शुरू कर दिया तो उसके बाद तुरंत हमने पुलिस एक्शन लिया. स्विफ्ट पुलिस एक्शन के चलते हुए ऑलमोस्ट 20 लोग हमने पकड़ लिए हैं और इसमें स्ट्रिक्टेस्ट एफआईआर दाखिल कर आगे की कार्रवाई की जाएगी. પાણીપતનો વિડીયો વાયરલ થયા બાદ સુરતની હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપનીમાં કારીગરોએ હડતાલ કરી હતી અને 5000 કરતાં વધુ કારીગરો જ્યારે રસ્તા પર ઉતર્યા હતા, હંગામો કરી રહ્યા હતા. આ ઘટનાની જાણ કંપની દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પબ્લિકના ટોળાને શાંત કરવા માટે. પણ જોતજોતામાં આ ટોળું એટલું ઉશ્કેરાયું હતું કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ખાનગી ગાડી લઈને કંપનીમાં પહોંચ્યા હતા. પણ આક્રોશ એટલો બધો કારીગરોમાં હતો કે જે ગાડીઓ સળગાવવામાં આવી છે એ કંપનીના કોઈ કર્મચારી કે કોઈ અધિકારીની નથી, પણ આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની છે કે જેઓ અહીંયા લોકોનું ટોળું શાંત કરવા આવ્યા હતા. પણ લોકોનું ટોળું એટલી હદે ઉશ્કેરાયું હતું કે જોતજોતામાં ગાડીઓમાં તોડફોડ શરૂ કરી દીધેલી હતી. મારી નજીક ઉભેલી જે ગાડીઓ છે, લાલ કલરની ગાડી દેખાય છે, એ પોલીસ કર્મચારીની છે. આ અધિકારીની ગાડી છે, પાછળ રેલી ગાડી છે તે પણ પોલીસ કર્મચારીની છે. એટલે કે પોલીસ કર્મચારીઓ ક્યાંક કોઈક નાઇટ કરીને ઘરે પહોંચેલું, કોઈક અન્ય કામમાં હતું. એટલે કે જેવો કોલ મળતાની સાથે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એટલે કે પોલીસ સ્ટેશન જઈને સરકારી વાહનોમાં આવવાની જગ્યા પર પોતાના ખાનગી વાહનો લઈને પહોંચ્યા હતા. પણ લોકોનો આક્રોશ એટલો હતો કે ગાડીઓ કંપનીની છે કે કોની છે તે જોયા વગર આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીઓની છે અને તેમને સળગાવી નાખવામાં આવી છે. એટલે કે કારીગરોનો ગુસ્સાનો ભોગ પોલીસ કર્મચારીઓ બન્યા છે. કેટલાક કર્મચારીઓને વાગ્યું છે. 40 કરતાં વધુ ટીયર ગેસ ફોડવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીની સળગાવી નાખવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે હવે આ મામલે કયા પ્રકારની તપાસ થાય છે. પણ ચોક્કસપણે લોકોનો આક્રોશ ખૂબ જ હતો અને આ તમામ ગાડીઓમાં પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા લોકોના ટોળાને શાંત કરવા અને લોકોના પબ્લિકના રોષનો ભોગ પોલીસ કર્મચારીઓ અને તેમની ગાડીઓ બની જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.